નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન સિરીઝમાં તમારું સ્વાગત છે। આજનો આપણો ક્વેશ્ચન થોડો હટકે છે। જનરલી આપણે ક્વેશ્ચન થોડો કન્ફ્યુઝન પોઈન્ટ ઉપર લેતા હોઈએ છીએ, પરંતુ આજે મેં એક ક્વેશ્ચન લીધો છે ટેન્સની સિરીઝ ઉપર, બરાબર। કાળ ક્વેશ્ચન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી વખત પૂછાયેલો છે। આપણે એને ધ્યાનથી જોશું કે કેવી રીતે ટેન્સનો પ્રશ્ન આવે તો સોલ્વ કરવો, એના રૂલ્સ આપણને ખ્યાલ હોવા જોઈએ। જો તમે નિયમ એના યાદ રાખશો તો તમને બહુ આસાન થશે કે આના અંદર કયો જવાબ આવશે। ઓકે, તો જોઈએ ચલો ટેન્સના અંદર કેવું આપ્યું છે। ક્વેશ્ચન તમને આપ્યો છે આઈ, પછી અહીંયા ખાલી જગ્યા આપી છે બ્લેન્ક ટીવી, પછી તમે જો અહીંયા એક શબ્દ આપ્યો છે વેન, જેનાથી બે વાક્યોને જોઈન્ટ કર્યા છે। તો વેન ધ ટેલિફોન રેંગ। હવે આ વાક્યને જ્યારે આપણે સમજવા જઈએ તો આપણને એટલો ખ્યાલ આવવો જોઈએ કે અહીંયા વેન જે છે એ કંજક્શનનું કામ કર્યું છે એને, બરાબર, અને એનાથી બે વાક્યો જોઈન્ટ થયા છે। એક વાક્ય છે આ આપણું, બીજું વાક્ય છે અહીંયા, ક્લિયર। બે વાક્યોને વેન થી જોઈન્ટ કર્યા છે। હવે સૌથી પહેલા ધ્યાન એ રાખવાનું, જ્યારે પણ આપણે ટેન્સનો પ્રશ્ન તમને લાગે કે આ ટેન્સનો પ્રશ્ન છે કાળનો, એને સોલ્વ કરવો છે, તો બે વાક્યો આપેલા છે તો એક વાક્યમાં કાળ આપેલો હશે। તમે જો આમાં કયો કાળ આપશો, તો ધ ટેલિફોન આપણો સબ્જેક્ટ છે, અને સબ્જેક્ટ પછી રેંગ, રેંગ ક્યાંથી આવ્યું તો કે રિંગ આપણું ક્રિયાપદ છે, રિંગ V1 છે વાગવું, એનો સેકન્ડ ફોર્મ છે રેંગ, થર્ડ ફોર્મ છે RUNG રંગ। તો આપણને સેકન્ડ ફોર્મ આપેલું છે, તો સબ્જેક્ટ પ્લસ V2 આ ક્યાં આપેલું હોય તો આપણને તમે તરત જ જવાબ આપશો કે સાહેબ સિમ્પલ પાસ્ટમાં, એમાં આપેલું હોય સિમ્પલ પાસ્ટ ટેન્સ, એટલે કે સાદો ભૂતકાળ, સાદો ભૂતકાળ। સમજો બરાબર, થોડું ધ્યાન રાખજો, તમને ખ્યાલ આવી જશે। તો આપણને અહીંયા ભૂતકાળ આપેલો છે, તો જ્યારે પણ એક જગ્યાએ તમને ભૂતકાળ આપેલો હોય તો આખે આખું વાક્ય ભૂતકાળનું જ હોય, ભલે પછી સાદો ભૂતકાળ હોય, ભલે પછી પૂર્ણ ભૂતકાળ હોય, ભલે પછી ચાલુ ભૂતકાળ હોય, અથવા તો ચાલુ પૂર્ણ ભૂતકાળ હોય, પણ ભૂતકાળ જ હોવો જોઈએ। ક્લિયર છે? હવે બીજો નિયમ સમજીએ કે અહીંયા ભૂતકાળનો તમને ખ્યાલ આવે કે અહીંયા સાદો ભૂતકાળ આપેલો છે, તો બે શબ્દોને આપણે ધ્યાનથી સમજવાના છે। એક શબ્દ છે આપણો વેન, અને એક બીજો શબ્દ છે વાઇલ। વેન નો મતલબ થાય જ્યારે, અને વાઇલ નો મતલબ થાય દરમિયાન, એટલે કે અમુક સમય દરમિયાન। જ્યારે પણ અહીંયા વેન આપણને દેખાય તો વેનની સાથે હંમેશા સાદો ભૂતકાળ જોડાયેલો હશે। જ્યારે આવા પ્રશ્નો આવશે એની વાત છે। વાઇલ આવશે તો વાઇલની સાથે હંમેશા ચાલુ ભૂતકાળ જોઈન કરેલો હશે, એટલે કે શબ્દની સાથે ચાલુ ભૂતકાળ હશે। આ બે શબ્દો ખાસ ધ્યાન રાખી લેજો। વેન હોય તો સાદો ભૂતકાળ, જેમ કે અહીંયા વેન છે, વેનની સાથે કયો આપેલો છે આપણને, સાદો ભૂતકાળ, આવી રીતે। અને વાઇલ આવે તો વાઇલની સાથે ચાલુ ભૂતકાળ। ચાલુ ભૂતકાળમાં સાહેબ શું આવે તો સમજી લો કે ચાલુ ભૂતકાળમાં આવે વોઝ અથવા તો વર, અને એની સાથે ક્રિયાપદ આવે ING। આ વાક્ય રચના હોવી જોઈએ। ક્લિયર? હવે અહીંયા આવ્યું છે વેન, જ્યારે ટેલિફોન વાગ્યો, જ્યારે ટેલિફોન વાગ્યો, તો જ્યારે પણ ટેલિફોન વાગ્યો અને આવી સ્થિતિ આવે તો બે કાળ ભેગા થાય છે। જ્યારે તમને આ વેન અને વાઇલ આવે તો ધ્યાન રાખજો, વેન અને વાઇલ આવે તો બે કાળ ભેગા થાય છે, સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ। કયો કાળ ભેગો થાય છે? સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ। આ બે કાળને આપણે ધ્યાન રાખવાના છે, સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ। કે જો સાદો ભૂતકાળ આપેલો હોય તો અહીંયા ચાલુ ભૂતકાળ આવશે, ચાલુ ભૂતકાળ આપેલો હોય તો સાદો ભૂતકાળ આવશે। જ્યારે આવી સ્થિતિ આવે તો વેન અને વાઇલ વાળી। અહીંયા કઈ સ્થિતિ છે? વેન વાળી, તો વેનની સાથે શું આપેલું છે? સાદો ભૂતકાળ। ક્લિયર? તો પછી અહીંયા કયું આવવું જોઈએ? તરત જ તમે કહેશો કે સાહેબ ચાલુ ભૂતકાળ આવવું જોઈએ। કયું આવવું જોઈએ? ચાલુ ભૂતકાળ। વાક્યને જોવો તો ખ્યાલ આવી જાય કે વેન ધ ટેલિફોન રેંગ, જ્યારે ટેલિફોન વાગ્યો, તો કે જ્યારે ટેલિફોન વાગ્યો ત્યારે તમે શું કરતા, મતલબ તમે શું કરતા હતા, તમારી કોઈ ક્રિયા એ સમયે ચાલુ હતી ત્યારે ટેલિફોન વાગ્યો। તો ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હોય મતલબ કે ચાલુ ભૂતકાળ આવે। સરળ છે। તો ચાલુ ભૂતકાળને આપણે વાક્ય રચના જોઈએ કે વોઝ અથવા વર, એની સાથે કયું ક્રિયાપદ આવવું જોઈએ? ING।
બીજી વસ્તુ આપણે જોઈ લીધી કે વાક્યના અંદર ભૂતકાળ છે. તમે જો આટલું બધું ના કરવું હોય તો એક બીજું પણ ધ્યાનથી જોઈ લેવાનું કે વાક્યના અંદર ભૂતકાળ છે તો અહીંયા ભૂતકાળ આવવું જોઈએ. અહીંયા તમે જો આર આપેલું છે, આર તો વર્તમાન કાળમાં આવે એટલે આ તો ના જ આવે. ક્લિયર? પછી તમે જો અહીંયા ઈઝ આપેલું છે, આ એ ના આવે કેમ કે આ વર્તમાન કાળનો છે. આપણી પાસે બે ઓપ્શન છે. આટલી બધી નિયમ કદાચ ના ખ્યાલ આવે ને આપણને આવા ઓપ્શન આપે ને સોલ્વ કરવા હોય તો કે આ તો બે નીકળી ગયા. અહીંયા છે વોઝ વોચિંગ, ચાલુ ભૂતકાળ. અહીંયા છે વોચ્ડ. આ વોચ્ડ છે ક્રિયાપદ V2. હવે અહીંયા V2 ને અહીંયા V2 બે એક જગ્યાએ ક્યારે આવે? એકનો એક કાળ થોડો ભેગો થાય, એક બે કાળને ભેગા કરવા એ થોડો અલગ કાળ હોય ત્યારે આવું થાય. એક કાં તો પૂર્ણ થઈ જાય, કાં તો ચાલુ હોય, કાં તો સાદો હોય. બરાબર? હવે આમ જોઈએ તો આપણને જવાબ મળી જાય, પરંતુ નિયમ પ્રમાણે જોઈએ તો આ સાદો ભૂતકાળ છે તો અહીંયા ચાલુ ભૂતકાળ આવવો જોઈએ. એટલે કે આઈ હોય તો આઈની સાથે વર ના આવે, શું આવવું જોઈએ? વોઝ. અને પછી અહીંયા ક્રિયાપદ આવવું જોઈએ વોચિંગ. આઈ વોઝ વોચિંગ ટીવી વેન ધ ટેલિફોન રેંગ. જ્યારે હું ટીવી જોઈ રહ્યો હતો ત્યારે ટેલિફોન વાગ્યો. ક્લિયર? આવું આવે. અને જો વેન ના આવત ને વાઇલ આવત તો વાઇલ ની સાથે શું હોત? ચાલુ ભૂતકાળ. તો પછી આપણે કયો ભૂતકાળ કરવો પડે? સાદો ભૂતકાળ લેવો પડે. બરાબર? તો આપણો જવાબ અહીંયા કયો થઈ જશે? એ. આવા પ્રશ્નો પૂછાય. બરાબર? આ પ્રશ્નોને ખાસ ધ્યાનથી સમજી લેજો. ઓકે, આઈ હોપ કે તમને આ નિયમ ખ્યાલ આવી ગયો હશે. હવે પછી કોઈ પ્રશ્ન આવશે તો કદાચ તમારો પ્રશ્ન ખોટો પડશે નહીં. નહીં ને? ઓકે, ચલો, ધન્યવાદ.